સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. મારે શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જન્મકુંડળીના જે 12 ભાવ છે એ ભાવના જે કારકો છે, એના જે કારક તત્વો છે, એની વિશે આજ આપણી સિરીઝ શરૂ છે. આજનો વિષય છે કુંડળીના 9મા ભાવનો પરિચય. આપણે કુંડળીના 1થી માંડી અને 8 ભાવ સુધીનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે જન્મ કુંડળીનો જે 9મો ભાવ છે, એના શું કારકો છે, એના શું કારક તત્વ છે, એના વિશે આજે આપણે પરિચય મેળવીશું. 9મો ભાવ ભાગ્ય બતાવે છે. સૌથી વધારે જન્મ કુંડળીમાં કોઈ મહત્વનો ભાવ હોય તો એ પણ 9મો ભાવ બને છે. આમ તો બધાય ભાવો મહત્વના છે, પરંતુ 9મો ભાવ છે એ ભાગ્યનો છે, માટે વધારે મહત્વનો બની જાય છે. ભાગ્ય છે, ભાગ્યવાન, ભાગ્યશાળી. ઘણા લોકો કહેતા હોય છે મારું ભાગ્ય ક્યારે ખુલશે, કે હું ભાગ્યવાન છું કે ભાગ્યશાળી છું. એ બધી વાતો વિચારો 9મા ભાવથી કરવામાં આવે છે. દેવી સહાયતા, જે આપણી ઉપર દેવોની સહાયતા હોય, આપણી ઉપર ઈશ્વરીય કૃપા હોય, ભગવાનની આપણી ઉપર કૃપા હોય, એ બધી વાતો વિચાર 9મા ભાવથી કરવામાં આવે છે. અચાનક શુભાશુભ ઘટનાઓ. આમ તો 9મો ભાવ છે એ શુભ ઘટનાઓ જ બતાવે છે. જીવનની અંદર જે શુભ ઘટનાઓ છે એ 9મો ભાવ બતાવે છે. પરંતુ જો જન્મકુંડળીમાં 9મો ભાવ કોઈ પણ રીતે ડેમેજ થઈ જાય તો એ અશુભ પણ બની જાય છે. ત્યારે એ અશુભ ઘટનાઓ પણ બતાવતા હોય છે. અચાનક શુભ થવું કે અચાનક અશુભ થવું કે શુભ થવું એ પણ 9મો ભાવ બતાવે છે. લાંબા પ્રવાસો. આ ત્રીજો ભાવ છે ને એ ટૂંકા પ્રવાસો છે. ત્યારબાદ મોટી મુસાફરી છે એ 7મો ભાવ બતાવે છે. અને લાંબા પ્રવાસો છે એ 9મો ભાવ બતાવે છે. પરદેશ ગમન. 9મો ભાવ છે લાંબા પ્રવાસો બતાવે છે, તો પરદેશ પણ 9મો ભાવ બતાવે છે. કારણ કે આ 12મો ભાવ છે ને, 12મો ભાવ એ વિદેશનો છે, એ પરદેશનો છે. ત્યાંથી તમે ગણો ને તો આ 10મ ભાવ થાય છે. તો વિદેશનું પણ કર્મ માટે પણ એ પરદેશ ગમન બતાવે છે. ધર્મ, કાયદો અને વિજ્ઞાન. 9મો ભાવ છે એ આપણો ધર્મ વિશે બતાવે છે. ધર્મનું સાચું રૂપ, ધર્મનું સાચું જ્ઞાન, કે ધર્મ શું છે, ધર્મ કોને કહેવાય, ધર્મ કઈ રીતે ધારણ કરવો જોઈએ, ધર્મની જે વ્યાખ્યા છે એ 9મા ભાવથી કરવામાં આવે છે. કાયદો, કાયદા કાનૂન, જે પણ સંહિતાઓ રચાય છે, જે સંવિધાનો બને છે કે બનાવેલા હોય છે, એ બધી વાતો વિચાર 9મા ભાવથી કરવામાં આવે છે. વિજ્ઞાન. 5મો ભાવ છે, 5મો ભાવ એ જ્ઞાન છે. પણ વિજ્ઞાન છે ને એ 9મા ભાવથી જોવામાં આવે છે. કારણ કે વિજ્ઞાન કહેતા સાબિતી સાથેનું જ્ઞાન, સબૂત સાથેનું જ્ઞાન, એને કહેવાય છે વિજ્ઞાન. એ વિજ્ઞાન છે પણ 9મા ભાવથી જોવામાં આવે છે. તપ, રુચિ, વિદ્યા અને ન્યાય. તપ છે, તપ એ પણ 9મા ભાવથી જોવામાં આવે છે. કોઈ પણ સાધના કરવી કે કોઈ પણ તપ કરવું, તપ કહેતા તપવું, એકને એક કાર્ય અંદર લોંગ સમય સુધી રહેવું, એને કહેવામાં આવે છે તપ. તપનો અર્થ એવો નથી કે ધ્યાનમાં બેસી અને મંત્ર બોલવા કે શ્લોક બોલવા. તપનો અર્થ થાય છે આપણે એક જગ્યાએ કેટલો સમય ટકી શકીએ છીએ. કોઈ કાર્ય કરતા હોય તો એમાં આપણું કેટલું બેલેન્સ રહી શકે છે, એને પણ એક તપ કહેવામાં આવે છે. તો જે તપ છે એ પણ 9મા ભાવ જોવામાં આવે છે. રુચિ, રુચિ કહેતા આપણું એક પ્રકારની આપણી ગમો, આપણી પસંદી વસ્તુ, આપણને શેમાં રુચિ છે. કારણ કે ત્રીજો ભાવ છે ને, ત્રીજો ભાવ એ આપણી ઈચ્છા શક્તિ છે. ઈચ્છા શક્તિ પૂર્ણ કોણ કરે છે, તો કે એની સામેનો 7મો ભાવ એ છે 9મો ભાવ. તો રુચિ છે, રુચિ એ પણ 9મો ભાવ પેદા કરે છે.
વિદ્યા વિદ્યા કહેતા આપણો અભ્યાસ, આપણું ભણતર, આપણી વિદ્યાશક્તિ એ પણ નવા ભાવ બતાવે છે. પંચભાવ એ પણ વિદ્યા બતાવે છે. પણ આપણી વધારે પડતી જે વિદ્યા હોય, આપણું આગળનું જે નોલેજ હોય, આ સામાન્ય વિદ્યા છે. આને નવમ ભાવ છે એ વિશેષ વિદ્યા બની જાય છે. માટે પણ આને વિદ્યાના ભાવ કહેવામાં આવે છે. ન્યાય નવમ ભાવ છે એ ન્યાય બતાવે છે. કારણ કે આ શો ભાવ છે? દેવી સહાયતાનો. તો દેવો છે એ હંમેશા ન્યાય કરતા હોય છે. ભાગ્ય છે ને, ભાગ્ય એ કોઈને પક્ષપાત કરતું નથી. જેવું કર્મ હોય ને ભાઈ, એવું ભાવ વ્યક્તિને ફળને આપે છે. કારણ કે આ એક ધર્મનો પણ ભાવ છે. ધર્મ ક્યારેય પણ પક્ષપાત કરતું નથી. માટે પણ આને ન્યાયનો ભાવ કહેવામાં આવે છે. ન્યાયાલય, ન્યાય એ બધું નવા ભાવ જોવામાં આવે છે. પિતા, શાળા, શાળી. આપણે સંબંધીમાં જે આપણા પિતા છે એનો વિચાર નવમ ભાવથી થાય છે. ત્યારબાદ આપણા શાળા, શાળી. આપણી પત્નીના જે ભાઈઓ હોય, બહેનો હોય, એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. નાના ભાઈની પત્ની, નાની બહેનના પતિ. આપણા નાના ભાઈ બહેનનું સ્થાન ત્રીજું છે. ત્યાંથી આ ભાવ સાતમો ભાવ પડે છે. સાતમો ભાવ પતિ અને પત્નીનો બતાવે છે. તો આપણે નાના ભાઈ હોય એની પત્નીનો વિચાર નવમ ભાવથી થાય છે. અને આપણે નાની બહેન હોય એના પતિનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. રાજ્ય કૃપા, મોટા અધિકારીઓ. રાજ્યની ઉપર આપણી પર કેવી કૃપા રહેશે? રાજ્ય કે રાજા કે આજના સંદર્ભની અંદર સરકારની આપણી ઉપર કેવી કૃપા રહેશે? આપણે એવા કેવા કામો એમાં સિદ્ધ થશે? એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. મોટા અધિકારીઓ. જે મોટા અધિકારીઓ હોય, જે હાઈ લેવલના ગવર્નરમાં કામ કરતા હોય, એને કહેવામાં આવે છે મોટા અધિકારીઓ. એ મોટા અધિકારીઓ છે ને એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. જેનો નવમ ભાવ ખૂબ જ બળવાન હોય એ મોટા પદે પણ પ્રાપ્ત થાય છે. માટે એને મોટો અધિકાર પણ પ્રાપ્ત થાય છે. દેશમાં લાંબી યાત્રા. નવમ ભાવ છે એ લાંબા પ્રવાસો બતાવે છે. તો દેશમાં જે લાંબી યાત્રા કરીએ આપણે, એવો નથી વિદેશ જવું. દેશમાં લાંબી યાત્રા કરવી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું, કાશ્મીરથી કન્યાકુમારી જવું, તો એ દેશમાં મોટી લાંબી યાત્રા થઈ ગઈ. માટે જે લાંબી યાત્રાઓ છે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. અને દેશમાં લાંબી યાત્રા વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. સાથળ અને નિતંબ. આપણે શરીરમાં જે સાથળના ભાગ છે એનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. અને આપણા નિતંબ કહેતા આપણા પૃષ્ઠભાગ, એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. ગુરુ, માર્ગદર્શક અને સત્ય. જે આપણા ગુરુ હોય, જે આપણને ગાઈડ કરતા હોય, એનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. ગુરુ આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. માટે પણ નવમ ભાવથી ખૂબ જ મહત્વના છે. માટે ગુરુનું સ્થાન નવમ છે. ગુરુનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. માર્ગદર્શક, જે આપણને સારો રસ્તો સિંધે, જે આપણને સારી શિખામણ આપે, જે આપણે સારી રીતે ગાઈડ કરી શકે, જે આપણે જીવનની અંદર જે પણ માર્ગદર્શક કે હોય એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. સત્ય, સત્ય વચન, સત્ય પથ, સત્યનું આચરણ, સત્ય વદન, એ બધી વાતનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. કારણ કે આ એક ભાગ્ય, દેવી સહાયતાનો ભાવ છે, ધર્મનો ભાવ છે, કાયદાનો ભાવ છે. તો આ સત્ય આની હારે જોડાયેલું હોય છે. જે લોકો સત્યનું આચરણ કરે એને ભાગ્ય સાથ આપતા હોય છે. એને દેવો છે એ સહાયતા કરતા હોય છે. ધર્મ પણ એના પક્ષે ઊભો રહેતો હોય છે. કાયદો પણ એનો પક્ષ લેતો હોય છે. માટે જે સત્ય છે એ પણ નવમ ભાવથી જોવામાં આવે છે. ઉચ્ચતમ શિક્ષણ.
આ પંચમ ભાવ છે એ આપણા શિક્ષાનો છે, પણ એ આપણી સામાન્ય શિક્ષા બતાવે છે. આપણી હાયર એજ્યુકેશન જે છે, સમજી લો કે કોલેજ પછી આપણે જે ડિગ્રીઓ કરીએ છીએ એ બધી જેટલું હાયર એજ્યુકેશન છે એ નવમ ભાવ જોવામાં આવે છે. ઉચ્ચતમ શિક્ષણ એ બધી વાતો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. માતાની બીમારી ચોથો ભાવ છે ને આપણા એ માતાનો છે. તો આ ભાવથી ભાવ છઠ્ઠો ભાવ થાય છે. જુઓ 1, 2, 3, 4, 5 અને 6. છઠ્ઠો ભાવ બીમારીનો બતાવે છે. તો માતાની બીમારી છે એ પણ નવમ ભાવથી ખબર પડે છે. સંતાનની બુદ્ધિ અને શિક્ષણ આ પાંચમો ભાવ છે ને એ આપણા સંતાનનો છે, અને આ ભાવથી આ ભાવ પંચમ પડે છે. તો પંચમથી પંચમ પડતો હોવાથી સંતાનની બુદ્ધિ કેવી છે, આપણે સંતાનો છે કેટલા બુદ્ધિશાળી છે, કેટલા ઇન્ટેલિજન્ટ છે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. અને એનું શિક્ષણ પણ કેવું હોય છે, કારણ કે પંચમ ભાવ છે એ શિક્ષા બતાવે છે. તો આપણે સંતાનો કેટલા શિક્ષિત થશે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. પત્નીનો સાહસ અને પરાક્રમ આ સાતમો ભાવ છે ને એ આપણા પતિ અને પત્નીનો છે. તો પતિ માટે આ પત્નીનું પરાક્રમ ભાવ છે. તો પત્ની કેવી પરાક્રમ હશે, કેવો એનામાં સાહસના ગુણો હશે એનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. અને કોઈ સ્ત્રીની કુંડળી હોય તો એનો પતિ કેટલો સાહસિક હશે, કેટલા પરાક્રમી હશે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. મોટા ભાઈ બહેનને લાભ 11મો ભાવ છે ને એ આપણા મોટા ભાઈ બહેનનો છે, અને આ ભાવથી આ ભાવ 11મો પડે છે. તો 11મો ભાવ શું બતાવે છે, એ લાભ દેખાડે છે. તો મોટા ભાઈ બહેનને જીવનમાં કેવા લાભ મળશે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. વિદેશમાં કેરિયર અને કર્મ 12મો ભાવ છે ને એ વિદેશનો છે, અને આ ભાવથી એ ભાવ 10મો પડે છે. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10મો ભાવ કર્મનો છે, આપણા કેરિયરનો છે. તો વિદેશમાં આપણું કર્મ શું છે, કેરિયર શું છે, પ્રોફેશન શું છે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. જે લોકો વિદેશમાં હોય એના માટે આ ભાવ વિશેષ મહત્વનો બની જાય છે. નૈતિકતા અને પિતૃકૃપા નૈતિક રીતે રહેવું, નૈતિકતા જીવનની અંદર અપનાવી નીતિમાં રહેવું એને કહેવામાં આવશે નૈતિકતા. જીવનની અંદર નીતિમય જીવન જીવવું, નીતિવાન બનવું એનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. તો જીવનમાં નૈતિકતા અપનાવીને એનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. અને પિતૃઓની કૃપા આ નવમ ભાવથી આપણા પિતૃઓનો છે, કારણ કે પિતા છે તો પિતાના પિતા, એના પિતા, એના પિતા જે આપણા પિતૃઓ છે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. પિતૃઓની કૃપા આપણી ઉપર કેવી હશે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. નવમ ભાવ જો કુંડળીમાં બળવાન હોય તો આપણી ઉપર ભાગ્ય સાથ આપે છે, આપણને પિતૃઓની કૃપા આપણી ઉપર સારી હોય છે. સત્ય પથ અને અધ્યાત્મ નવમ ભાવ છે એ સત્યનો છે, એટલે સત્યના પથનો છે. જે સત્ય પથ ઉપર હાલવું ખૂબ જ કઠિન છે, પણ જે એની ઉપર હાલે છે એને જ ભાગ્ય સાથ આપે છે, દેવો એને સહાયતા કરે છે, અને એને ધર્મ પણ એને સાથ આપે છે. ગુરુ પણ જે લોકો સત્ય પથ ઉપર હાલે ને એને ગુરુનો મંત્ર ફળતો હોય છે. ગુરુની જે માર્ગદર્શિકા હોય છે, ગુરુની જે ગાઈડ હોય છે એ પણ જે સત્ય પથ ઉપર હાલે એને જ ગુરુની જે ગુરુનો મંત્ર છે, ગુરુની જે ગાઈડન્સ છે, ગુરુની જે માર્ગદર્શિકા છે એને વધારે ફળ આપતી હોય છે. અધ્યાત્મ જીવનમાં આધ્યાત્મિકતાનો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે, કારણ કે આ એક ધર્મનો ભાવ છે. જ્યારે વ્યક્તિ ધર્મ કરતાં કરતાં ખૂબ જ આગળ વ્યા જાય ત્યારે એનામાં અધ્યાત્મની શરૂઆત થાય છે, અને વ્યક્તિનું જીવન પરિવર્તન થાય છે.
ધર્મથી શરૂઆત થાય છે અને વ્યક્તિ આધ્યાત્મિક જીવનને જીવવા લાગે છે. તો જીવનમાં આધ્યાત્મિકતા ક્યારે આવે, આધ્યાત્મિકતા કેવી રહેશે, આધ્યાત્મિક જીવન કેવું રહેશે એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. મંદિર અને તીર્થસ્થાન, આ નવમ ભાવ છે એ આપણા ધર્મનો છે, એટલે મંદિરનો પણ સ્થાન નવમ ભાવ કહેવામાં આવે છે. મંદિરની અંદર શું હોય છે, પવિત્રતા હોય છે, માટે આ ભાવને મંદિર કહેવામાં આવે છે. કારણ કે નવમ ભાવ છે એ ઈશ્વરનો છે, ઈશ્વરીય ગુણોનો છે, ઈશ્વરીય સહાયતાનો છે. માટે મંદિરની અંદર ઈશ્વરનો વાસ હોય છે, ત્યાં પવિત્રતા હોય છે, ત્યાં કરુણા હોય છે. માટે નવમ ભાવથી મંદિરનો વિચાર પણ થાય છે. તીર્થસ્થાન, જેટલા પણ તીર્થસ્થાનો રહેલા છે એ બધી વાતો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. માટે આ ભાવ સૌથી વધારે કુંડળીમાં વિશેષ મહત્વનો બની જાય છે. કારણ કે આ ભાગ્ય પણ દેખાડે છે, ધર્મ પણ બતાવે છે, દેવી સહાયતા પણ બતાવે છે, મંદિર પણ બતાવે છે, તીર્થસ્થાન પણ બતાવે છે, અધ્યાત્મ પણ બતાવે છે, સત્ય પણ બતાવે છે, સત્યપથ પણ બતાવે છે. બધી વાતો વિચાર નવમ ભાવથી કરવામાં આવે છે. માટે જન્મકુંડળીમાં 12 ભાવ છે એ બધા ભાવ અગત્યના તો છે જ તે, પરંતુ નવમ ભાવ છે એ વિશેષ બની જાય છે. આત્મજ્ઞાન, જ્ઞાન હોવું એ એક સામાન્ય વાત છે, પરંતુ આત્મજ્ઞાન થઈ જવું ને એ એક બહુ જ વિશેષ વાત છે. તો જે વ્યક્તિને જીવનની અંદર આત્મજ્ઞાન થઈ જાય એનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. કારણ કે આત્મજ્ઞાન મળ્યા પછી બીજી કોઈ જ્ઞાન મેળવવાની જરૂર રહેતી નથી. એને કહેવામાં આવે છે તત્વજ્ઞાન. જે તત્વને જાણી લે, જે પોતાને આત્માને જાણી લે, જે પોતાને જાણી લે, એનાથી વધારે બીજું કોઈ દુર્લભ રહેતું નથી. આત્મજ્ઞાનથી મોટું બીજું જ્ઞાન આ જીવનની અંદર જગતમાં હોતું નથી. તો આત્મજ્ઞાનનો વિચાર પણ નવમ ભાવથી કરવામાં આવે છે. આવી રીતે જન્મકુંડળીના જે 12 ભાવ છે એમાં નવમો ભાવ છે ને એ બધી રીતે વિશેષ બની જાય છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિવિનાયક ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, સૌને જય શ્રી રામ.